હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી જેની અંદર 6 એક્ઝામ્પલ પૂછાય, આપણે ગણવાના માત્ર 4 છે અને દરેકના 3 માર્ક, 12 માર્ક્સ માટે આ વિભાગનું ઇમ્પોર્ટન્સ છે. જો તમે અમારા રિવિઝનલ લેક્ચર જોઈ ગયા તો 101% તમારા 12માંથી 12 માર્ક આવે. ડિબેન્ચરના 2 એક્ઝામ્પલ પૂછાય છે તો ડેફિનેટલી હું તમને અહીંયા એવું જ રિકમાન્ડ કરીશ કે ડિબેન્ચર એના બંને પ્રશ્નો ગણવા જોઈએ. પછી તમારા પર નિર્ભર કરે છે, અમે તો કોચ છે, તમને એડવાઇસ કરી શકીએ, ગાઈડ કરી શકીએ. પેઢીનું વિસર્જન એમાં પણ 2 પૂછાય છે તો ડેફિનેટલી આ પણ 2 માંથી તમે 2 ગણી શકો અથવા 1 ગણી શકો. બટ જો પ્રાયોરિટી આપવાની હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી વિસર્જન અને ડિબેન્ચર, આ બંનેને પ્રાયોરિટી અપાય. જો આ બંનેમાંથી 4 એક્ઝામ્પલ મળી જાય તો 4 એક્ઝામ્પલ એ આ 2 માંથી જ ગણી નાખવા અને પછી બીજું કંઈ કરવાની જરૂર ના જ પડે. કદાચ એવું બને કે આ 4 એક્ઝામ્પલમાંથી માનો કે આપણે 3 એક્ઝામ્પલ ગણી શક્યા, 3 પ્રશ્નોના જવાબ આપી શક્યા, તો જ તમારે આ 2 માંથી 1નો વિચાર કરવાનો થાય. અને ડેફિનેટલી એની અંદર પણ પ્રાયોરિટી તમારે 3જા નંબર પર આપવી જોઈએ પુનર્ગઠનને. કારણ કે પુનર્ગઠનમાં તો માત્ર લાભ, ત્યાગ, બહુ તો એકત્રિત નફો અથવા નુકસાન એવા જ એક્ઝામ્પલ પૂછાય. અને છેલ્લી પ્રાયોરિટી હોય એ ભાગીદાર વિષય પ્રવેશ. મેં તો તમને 4 પ્રકરણની પ્રેક્ટિસ કરાવી છે. આજે આપણે ડિબેન્ચરની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે તો પ્રાયોરિટી તમારે આપવી. આ તો મારા દ્રષ્ટિએ મેં કીધું કે આ પ્રમાણે પેપર અટેન્ડ થાય, પણ પૂરેપૂરા ચાન્સીસ છે તમે ગમે તે અટેન્ડ કરો. આપણે લાવવા છે 12. આપણા બધાનો ધ્યેય કોમન હોવો જોઈએ કે 12માંથી 12 માર્ક્સ સી વિભાગની અંદર ખેંચી જ લેવા છે. ધેટ્સ ઇટ. ઓકે, તો આજે શરૂઆત કરીએ આપણે ડિબેન્ચરનો પહેલો એક્ઝામ્પલ. માર્ચ 2024માં પૂછાયેલો એક્ઝામ્પલ. તારીખ 1/4/18 ના રોજ 100 રૂપિયાના એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. ભાઈ બહાર પાડ્યા 5%ના વટાવે. એનો મતલબ ડિબેન્ચર બહાર પાડતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ 6000 ડિબેન્ચર છે. દરેક ડિબેન્ચર એ 100 રૂપિયાનો છે. દરેક ડિબેન્ચર એ 100 રૂપીસનો છે અને 5% વટાવ એટલે 95 રૂપિયા થાય. તો ગર્લ્સ એન્ડ બોયઝ તમે આ ગુણાકાર કરશો તો 5,70,000 રૂપિયા થાય. મેં મોઢે કેમનું ગણી લીધું? સિમ્પલ. હું બીજી રીતે પણ ગણી શકું છું. ધ્યાન રાખજો, 6000 ડિબેન્ચર, દરેક ડિબેન્ચર 100 રૂપિયાનો એટલે 6 લાખ થયા. આ 6 લાખના 5% એ ફટાફટ શોધાઈ જાય. તો 6 લાખના 5%, મેં તમને ઘણી બધી વાર શીખવાડ્યું છે કે ભાઈ કોઈ પણ રકમ એના 10% શોધવા હોય તો છેલ્લું એક ડિજિટ કેન્સલ કરી દેવાનું. તો 6 લાખનું છેલ્લું ડિજિટ કેન્સલ કરો તો 10% રકમ 60,000 મળે. તો 5% એટલે 30,000 રૂપિયા. 5% વટાવ આપ્યો તો 5,70,000 રૂપિયા થશે. ધેટ્સ ઇટ. તો આપણને બહાર પાડતી વખતે 5,70,000 મળે. તારીખ 31/3/24, 6 વર્ષ બાદ તારીખ 31/3/24 ના રોજ બધા ડિબેન્ચર 10%ના પ્રીમિયમથી પરત કર્યા. એટલે ડિબેન્ચર પરત કરતી વખતે પ્રીમિયમ આપવાનું છે. તો ડિબેન્ચર પરત કેવી રીતે કરવાના? સિમ્પલ. 6000 ડિબેન્ચર છે, દરેકની મૂળ કિંમત 100 રૂપિયા એટલે 6 લાખ રૂપિયા થાય કે ના થાય મિત્રો? થાય. હવે આપણે 10% પરત પ્રીમિયમ આપવાનું છે, વધારાનું પ્રીમિયમ આપવાનું છે. તો 10% પ્રીમિયમ મેં તમને કીધું એમ કોઈ પણ રકમના 10% છેલ્લું ડિજિટ કેન્સલ કરો, 60,000 રૂપિયા વધુ ચૂકવીશું. તો પરત કરવાની રકમ થઈ 6,60,000. તો ડિબેન્ચર બહાર પાડો છો ત્યારે 570 મળશે. ડિબેન્ચર પરત કરો છો ત્યારે 6,60,000 આપવાના. તો અહીંયા 30,000 રૂપિયા વટાવ એ ડિબેન્ચર વટાવનું નુકસાન છે અને ડિબેન્ચર પરત, ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ પ્રીમિયમનું નુકસાન ભવિષ્યમાં પ્રીમિયમ આપવાનું છે
એનું પણ નુકસાન આપણને થયું 60,000 રૂપિયા. આ બંને નુકસાનની આપણે નોંધ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમારા આમનોંધના ખાના દોરાઈ જ ગયા હશે. નવ્યા લિમિટેડના ચોપડે આમનોંધ ના દોર્યા હોય તો દોરી લેજો ભાઈ. નવ્યા લિમિટેડના ચોપડે આમનોંધ, એમાં પહેલી આમનોંધ તારીખ 1/4/2018. આપણને કેટલા રૂપિયા મળ્યા પહેલા? તો ઓફકોર્સ 5,70,000 રૂપિયા. તો આમનોંધ લખીશું, બેંક ખાતે ઉધાર 5,70,000 રૂપિયા તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 5,70,000 રૂપિયા. ધેટ્સ ઇટ. બાબત છે. ઘણી બધી વાર એક્ઝામમાં દાખલામાં જ કહી દે છે બાબત જેની જરૂર નથી. તો આપણે ડાપણ નહીં કરવાનું, નહીં લખવાનું, સમય નહીં બગાડવાનું. પણ કશું ઇન્ડિકેટ ના કર્યું હોય, કોઈ નોંધ ના લખી હોય તો બાબત જે લખવી પડે. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે બાબત જે ટૂંકમાં શું લખશો. તો 6,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા, જેના નાણાં મળ્યા તેના, જેના આપણને પૈસા મળી ચૂક્યા છે. હવે આને ડિબેન્ચર ખાતે લઈ જઈએ તો તારીખ 1/4/2018 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 5,70,000. જે આપણે 5% વટાવ આપ્યો, ડિબેન્ચર વટાવ, એ આપણા માટે નુકસાન છે. એ નુકસાનને ઉધાર કરીશું. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 30,000 રૂપિયા. ડિબેન્ચર ભવિષ્યમાં પાછા આપવાના છે પ્રીમિયમથી. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર 60,000 રૂપિયા. જે પ્રીમિયમથી ચૂકવવાનું છે, ભવિષ્યનું પ્રીમિયમ, તે આપણા માટે નુકસાન છે. તે 11%ના, અહીંયા ટકા દર્શાવવા ઇમ્પોર્ટન્ટ છે, તે 11%ના ડિબેન્ચર ખાતે જમા 6 લાખ રૂપિયા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ, જે ભવિષ્યમાં પ્રીમિયમ ચૂકવવાનું, એ અત્યારે આપણું જવાબદારી છે, આપણું દેવું છે. જવાબદારીને જમા કરો. અને એ નુકસાન તરીકે ઓલરેડી આપણે ઉધાર કરી દીધું છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન 60,000. આ 30,000 વટાવનું નુકસાન હતું. ડિબેન્ચરની મૂળ રકમ 6 લાખ અને ભવિષ્યમાં 6 વર્ષ બાદ આપણે આ 60,000 રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આની બાબત જે કઈ રીતે લખી શકાય, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો આની બાબત જે ડિબેન્ચરની રકમ જે મળી છે, અરજી અને મંજૂરીની રકમ, એ 11%ના ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. તો જે પણ રકમ મળી છે, આપણે ડિબેન્ચર બહાર પાડ્યા એના છે. તમારે આ આમનોંધ અને બાબત જે ખાસ ધ્યાન રાખવી જોઈએ, તમારે 2 આમનોંધ લખવાની હોય છે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી, ત્યારબાદ ડિબેન્ચર અરજી મંજૂરી. વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 11%ના ડિબેન્ચર ખાતે જમા 6 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000. વિદ્યાર્થી મિત્રો, તમે આની સંયુક્ત આમનોંધ પણ બનાવી શકો અને એવું લખવામાં કોઈ જ વાંધો ના હોવો જોઈએ. અને એ પ્રમાણે લખી જ શકાય. તમને કોઈ બોર્ડના પેપરમાં ખોટું આપી શકે નહીં. તમે જે આન્સર લખો તે સંયુક્ત આમનોંધ, જે ઓલરેડી ટેક્સ્ટબુકમાં પણ રીકમાન્ડ કરેલી છે, કેવી રીતે લખી શકાય? તો આના અથવામાં સંયુક્ત આમનોંધ 1/4/2018. બેટા, અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી 570, અહીંયા પણ ડિબેન્ચર અરજી મંજૂરી 570. આ બંનેને ઉડાઈ દો, અરજી મંજૂરી. તો હવે આમનોંધ શું થશે? બેંક ખાતે ઉધાર. ધ્યાન રાખજો, સંયુક્ત આમનોંધ બેંક ખાતે ઉધાર 5,70,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 30,000 રૂપિયા. ભવિષ્યમાં પ્રીમિયમ ચૂકવવાનું એ ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન. ડિબેન્ચર બહાર પાડતી વખતે
થયેલ નુકસાન 60,000 રૂપિયા તે 11% ડિબેન્ચર ખાતે જમા 6 લાખ રૂપિયા અને ભવિષ્યનું પ્રીમિયમ આપણું દેવું છે, જવાબદારી છે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો તમે બે આમ નોંધ લખવાની બદલે એક આમ નોંધ, સંયુક્ત આમ નોંધ બંનેની લખી જ શકો છો. બંને આમ નોંધ મેં લખી છે, બંને ઓલ્ટરનેટિવ બતાવ્યા છે, તમારે ધ્યાન રાખવાનું. હવે 6 વર્ષ બાદ જ્યારે રૂપિયા પરત કરો છો ત્યારે 6 વર્ષ બાદ જ્યારે રૂપિયા પરત કરો છો ત્યારની આમ નોંધ તારીખ 31/3/2024 એ વખતે આપણે પ્રીમિયમથી પરત કરવાના છે. મૂળ રકમ 6 લાખ વત્તા 60,000 પ્રીમિયમ 660 આપવાના. ડિબેન્ચર હવે પરત કરવાનો વારો આવ્યો. ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા હતા ત્યારે 11% ડિબેન્ચર આપણી કંપની માટે દેવું હતું. દેવું હંમેશા જમા હોય. હવે એને પરત કરો છો તો ડિબેન્ચરને કેન્સલ્ડ કરવા પડે. તો એ જમા હતા, હવે એ ડિબેન્ચરને ઉધાર કરો. તો આમ નોંધ તારીખ આવશે 31/3/2024 11% ડિબેન્ચર ખાતે ઉધાર 6 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે. આ પ્રીમિયમ ભૂતકાળમાં આપણે દેવા તરીકે જમા કરેલા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 રૂપિયા. આ બધા જ રૂપિયા આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપીશું. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 6,60,000 રૂપિયા. હા, એક્ઝેક્ટ ગુજરાતી તો હોલ્ડર્સ ના થાય. તમે હોલ્ડર્સની બદલે ડિબેન્ચર ધારકો પણ લખી શકો. ડિબેન્ચર ધારકો. પણ આપણી ટેક્સ્ટબુકમાં આટલું પ્યોર ગુજરાતી નથી વાપર્યું. ધ્યાન રાખજો, આપણા ગુજરાતમાં ગુજરાતી શબ્દ બરાબર યુઝ નથી કર્યો. ડિબેન્ચર ધારકો કેવું જોઈએ, પણ સબ્જેક્ટ ટુ ગ્રાન્ટેડ માની લેવાનું. ડિબેન્ચર ધરાવનાર વ્યક્તિઓ, ડિબેન્ચર પોઝેસ કરનાર વ્યક્તિઓ, ડિબેન્ચરના માલિકો એ ડિબેન્ચર હોલ્ડર્સ પણ કહી શકાય. ઓફકોર્સ ડિબેન્ચર હોલ્ડર એ ઇંગ્લિશ વર્ડ છે, એનો ગુજરાતી ધારકો થાય. પણ ટેક્સ્ટબુકમાં ધારક શબ્દ ક્યાંય વાપર્યો નથી, તો આપણે પણ ડિબેન્ચર હોલ્ડર્સ જ લખીશું. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એનીવે, એના પછી હવે પૈસા આપી દઈએ આપણે. તો રૂપિયા આપવાની આમ નોંધ સેમ ડે તારીખ 31/3/2024 ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા ચૂકવશો. ડિબેન્ચર હોલ્ડર નાણાં લેનાર, એનું ખાતું ઉધાર થાય. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 6,60,000 રૂપિયા તે બેંક ખાતે જમા 6,60,000 રૂપિયા. ધેટ્સ ઇટ. બાબત જે ડિબેન્ચરની રકમ પરત કરી તેના. તો આ રીતે ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક પૂરા આવી જાય. ધ્યાન રાખવાનું. ધેટ્સ ઇટ. સેકન્ડ એક્ઝામ્પલ, જુગલ લિમિટેડ તારીખ 1/8/2019 ના રોજ. ધ્યાન રાખજો, તારીખ 1/8/2019 100 રૂપિયાનો એક એવા 9%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ડિબેન્ચર જ્યારે બહાર પાડો છો ત્યારે 8,000 ડિબેન્ચર છે. દરેક ડિબેન્ચર 100 રૂપિયાનો અને મૂળ કિંમતે બહાર પાડો છો, એનો મતલબ આપણને 8 લાખ રૂપિયા મળશે. તારીખ 31/7/2024 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. તો જ્યારે ડિબેન્ચર આપણે પરત કરીએ છીએ ત્યારે 8,000 ડિબેન્ચર અને 120 ની કિંમતે પરત કરવાના. તો 12/8 = 9,60,000 રૂપિયા આ રકમ આપણે પરત કરીશું. અહીંયા આ ડિબેન્ચર મૂળ કિંમત 100 છે, આપણે 120 માં પરત કરીએ છીએ, તો વધારાના રૂપિયા થયા 20. આ 20 રૂપિયા લેખે 8 દુ 16, 1,60,000 વધારાના ચૂકવો છો. તો ડિબેન્ચરની મૂળ કિંમત કરતા વધારે રકમ ચૂકવો તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાશે. આ ડિબેન્ચર પરત પ્રીમિયમ ભવિષ્યમાં ચૂકવવાનું છે.
પણ એ અત્યારે તો આપણા માટે નુકસાન જ છે ઉધાર કરવાનું. તો આપણે 8 લાખના ડિબેન્ચર મૂળ કિંમતે 8 લાખ રૂપિયામાં જ બહાર પાડ્યા અને ભવિષ્યમાં 20% પ્રીમિયમ 20% પ્રીમિયમથી એટલે કે 1,60,000 વધુ ચૂકવીને પરત કર્યા. આમ નોંધના ખાના તમારા દોરાઈ જ ગયા હશે. તો આની આમ નોંધ લખીએ તારીખ 1/8/2019. તો પહેલી આમ નોંધ તારીખ 1/8/2019. વિદ્યાર્થી મિત્રો જોડે જોડે જ લખતા જાઓ. મૂળ કિંમતે બહાર પાડ્યા છે બેંક ખાતે ઉધાર 8 લાખ રૂપિયા તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8 લાખ રૂપિયા. ડિબેન્ચરની રકમ મળી તેના ત્યારબાદ આ રકમને આપણે ડિબેન્ચરના ખાતામાં લઈ જઈએ તો એની આમ નોંધ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ રૂપિયા ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે પણ ભવિષ્યમાં પરત કરવાનું છે પ્રીમિયમ. તો એ ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર 1,60,000 20% પ્રીમિયમ તે ધ્યાન રાખજો 1,60,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000 તે 9%ના ડિબેન્ચર ખાતે જમા 8 લાખ રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ પ્રમાણે આમ નોંધ લખાય. તમે આ બંને આમ નોંધને ભેગી પણ કરી શકો. તો આ ડિબેન્ચર અરજી મંજૂરી કાઢી નાખો તો આમ નોંધ લખાય બેંક ખાતે ઉધાર 8 લાખ ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર 1,60,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ 1,60,000 તે 9%ના ડિબેન્ચર 8 લાખ. આવી સંયુક્ત આમ નોંધ પણ લખી શકો જ. હવે આ ડિબેન્ચર આપણે પરત કરવાના છે તારીખ 1/7/2024. તો આપણે તારીખ લખીશું તારીખ 1/7/2024. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. દેવું જવાબદારી જમા થાય હવે પરત કરવાનું છે તો એ ડિબેન્ચર કેન્સલ્ડ કરવા પડે અને એ ડિબેન્ચર આપણે હવે ઉધાર કરી દઈશું. તો 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. આ પ્રીમિયમ દેવા તરીકે પહેલા આપણે જમા કર્યું હતું જવાબદારી હતી હવે ચૂકવવાનો વારો આવ્યો તો આ જવાબદારીનું ખાતું બંધ કરવાનું અને અકાઉન્ટમાં તો કોઈ પણ ખાતું બંધ કરવાનું હોય તો ઉધાર હોય તો જમા હોય તો ઉધાર. તો આપણે આ ડિબેન્ચર પરત પ્રીમિયમ ઉધાર કરીશું 1,60,000 અને આ રીતે ડિબેન્ચર હોલ્ડર્સ ડિબેન્ચર ધારકો એને મૂળ રકમ 8 લાખ વત્તા પ્રીમિયમના 1,60,000 ટોટલ 9,60,000 ચૂકવવાના. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 9,60,000. ત્યારબાદ આ ડિબેન્ચરની હવે આપણે ચૂકવણી કરવાની સેમ ડેટ 1/7/2024. તો ડિબેન્ચર ધરાવનાર ડિબેન્ચર ધારકો ડિબેન્ચર હોલ્ડર્સ રૂપિયા ચૂકવો છો એ લોકો પૈસા લેનાર એમનું ખાતું ઉધાર. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000 રૂપિયા તે બેંક ખાતે જમા 9,60,000 રૂપિયા બાબત જે ડિબેન્ચરની રકમ પરત કરી તેના. થર્ડ એક્ઝામ્પલ ડિબેન્ચર માટે આ સેકન્ડ એક્ઝામ્પલની જેમ જ રકમ છે. ત્યાં 8,000 ડિબેન્ચર હતા અહીંયા 10,000 છે. નમસ્કાર લિમિટેડ 1/8/19 રોજ 100 રૂપિયાનો એક એવા 10,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. 10,000 ડિબેન્ચર છે મૂળ કિંમત 100 રૂપિયા છે. તો 10,000 બહાર પાડતી વખતે રકમ થાય 10,000 ગુણ્યા 100
that is 10 lakhs rupees, 10 લાખ રૂપિયા આપણને મળશે. જે તારીખ 1/7/24 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. 120 એટલે 20% પ્રીમિયમ થયું, તો પરત કરવાના ત્યારે 10,000 ડિબેન્ચર, 120 રૂપિયા, એનો મતલબ થાય 12 લાખ રૂપિયા પરત કરવાના. તો આ 12 લાખ રૂપિયા તમે જે વધુ ચૂકવો છો એ વધારાની રકમ 2 લાખ એ ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાશે. યાદ રાખજો, આ ડિબેન્ચર પરત પ્રીમિયમ. આ પ્રીમિયમ કંપની માટે દેવું છે, પહેલા જમા કરશે અને પછી આપણે એ ચૂકવતી વખતે એને ઉધાર કરીશું. અને ઓફકોર્સ આ દેવું જે વધારાના પૈસા આપણે ચૂકવી રહ્યા છે 20 રૂપિયા, 10,000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા, 2 લાખ રૂપિયા વધારે ચૂકવીએ છીએ, એ કંપની માટે ઓફકોર્સ નુકસાન છે, એને ઉધાર પણ કરીશું. એનીવે, નમસ્કાર લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની છે, તો આપણે આમ નોંધ લખીએ. તારીખ 1/8/2019, તારીખ 1/8/2019, બેંક ખાતે ઉધાર. તમે સંયુક્ત આમ નોંધ પણ લખી શકો છો. બેંક ખાતે ઉધાર 10 લાખ રૂપિયા. ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. તમે આને ટૂંકમાં પણ લખી શકો છો, ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તો પણ ચાલે. હા બેટા, તે 9% ડિબેન્ચર ખાતે જમા 10 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ રૂપિયા. બાબત જે ડિબેન્ચર ભાવે ભાવ બહાર પાડ્યા અને ભવિષ્યમાં 20% પ્રીમિયમથી પરત કરવાના છે તેના. ધેટ્સ ઇટ. તો 2 આમ નોંધ લખવાની, એના કરતા 1 આમ નોંધ લખો તો પણ ચાલે. પેલામાં કેવું કે ડિબેન્ચર જે પણ રૂપિયા ચૂકવતા હોય, જે પણ રૂપિયા આપણને મળતા હોય એની આમ નોંધ, તો બેંક તે ડિબેન્ચર અરજી મંજૂરી, પછી અરજી મંજૂરી એ કાઢી નાખ્યું. તો સંયુક્ત આમ નોંધ તમે લખી જ શકો છો. એનીવે, હવે ડિબેન્ચર પરત કરવાના છે એની વાત કરીએ. તો ડિબેન્ચર કઈ તારીખે પરત કરવાના? તો 31/7/2024. તો તારીખ આવશે 31/7/2024. ડિબેન્ચર આપણું દેવું છે, કેન્સલ કરો. આ બંને જવાબદારીઓને કેન્સલ કરવાની. કોઈ પણ દેવું કેન્સલ કરો, જવાબદારી કેન્સલ કરો. તો આ બંને જે પહેલા જમા હતું ને એને ઉધાર કરી દો. તો 9% ડિબેન્ચર ખાતે ઉધાર 10 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. તે આ રૂપિયા ચૂકવશો કોને? ડિબેન્ચરના માલિકો, ડિબેન્ચર હોલ્ડર્સ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 12 લાખ રૂપિયા. હવે આ ડિબેન્ચર હોલ્ડર્સને આપણે નાણાં પરત કરી દઈશું. એની આમ નોંધ, સેમ ડેટ 31/7/2024. તો ડિબેન્ચર હોલ્ડર નાણાં લેનાર, એમનું ખાતું ઉધાર. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 12 લાખ રૂપિયા. એ લોકો રૂપિયા લેનાર છે, એમનું ખાતું ઉધાર થાય ને આપણી પાસેથી રૂપિયા જાય તો જ જમા. તે બેંક ખાતે જમા 12 લાખ રૂપિયા. આ દાખલામાં સ્પેશિયલી એવું કહી દીધું હતું, બાબત જેની જરૂર નથી. તો આપણે ડાપણ કરીને બાબત જે લખીને સમય વ્યર્થ કરવાનો નહીં, વેસ્ટેજ કરવાનો નહીં. પેપરમાં થોડીક ઝડપ રાખવાની. તો માત્ર 3 આમ નોંધ લખવાથી પણ તમને પૂરેપૂરા 3 માર્ક્સ આની અંદર મળી જ જાય. અને ડિબેન્ચરના 2 એક્ઝામ્પલ પૂછાય છે. એક એક્ઝામ્પલ આવો આવે જ અને કદાચ બીજું થિયરી આવે. અને મોટા ભાગે ડિબેન્ચરની થિયરીમાં શેર અને ડિબેન્ચરના તફાવત સિવાય મને નથી લાગતું કે લોકોએ બીજું કંઈ પૂછ્યું હોય. માત્ર શેર અને ડિબેન્ચરનો તફાવત જ આવે છે. લગભગ 4-5 વાર આ તફાવત પૂછાયેલો છે. ધેટ્સ ઇટ.
સી વિભાગની પ્રેક્ટિસ કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એમાં ચોથો એક્ઝામ્પલ માર્ચ 2018માં પૂછાયેલો એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3 એક્ઝામ્પલ છે માર્ચમાં લીધા, આપણે માર્ચના બોર્ડના પેપરના લીધા, એક સરખા છે. ખાલી 8000 ડિબેન્ચર હતા, ગયા દાખલામાં 10000 હતા અને અહીંયા 12000 ડિબેન્ચર છે. માત્ર ડિબેન્ચરની સંખ્યામાં સુધારો વધારો થયો છે, ધેટ્સ ઇટ. બાકી બધું એક સરખું જ લગભગ છે. એરોમા લિમિટેડ 1/7/18 ના રોજ 100 રૂપિયાનો એક એવા 8%ના 12000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે આપણી કંપનીને કેટલા રૂપિયા મળશે? તો કે 12000 ગુણ્યા મૂળ રકમ 100 એટલે 12 લાખ રૂપિયા આપણને મળશે. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે. હવે આ જ ડિબેન્ચર આ જ ડિબેન્ચર આપણે 30/6/2024 ના રોજ 115 ની કિંમતે પરત કરવાના છે. એટલે જ્યારે ડિબેન્ચર પરત કરો છો ત્યારે 15 રૂપિયા વધારે ચૂકવો છો. તો 12000 ગુણ્યા 15, ધ્યાન રાખજો, 12000 ગુણ્યા 15 એટલે 1,80,000 રૂપિયા તમે વધુ ચૂકવો છો. આ જે વધારાની ચુકવણી આપણે કરીએ છીએ એ વધારાની ચુકવણી એને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ. આ પ્રીમિયમ કંપની માટે નુકસાન છે, પહેલા ઉધાર કરીશું અને ઓફકોર્સ એ જવાબદારી તરીકે જમા પણ કરવું પડે, કારણ કે એ ડિબેન્ચરનું પ્રીમિયમ આજે નહીં પણ 2024માં પરત કરવાનું છે. તો 2024માં આપણે કુલ 12 લાખ વત્તા 180 13,80,000 રૂપિયાની રકમ આપણે ડિબેન્ચરની પરત કરવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આવા દાખલામાં પણ હું તમને ડાયરેક્ટ આમ નોંધ લખાવી શકત, પણ આપણે નથી લખી રહ્યા, આમ નોંધ જ લખીશું. હું તમને મોઢે નથી લખાવતો, હું તમારી જોડે જોડે લખતો જઉં છું. તો વિદ્યાર્થી મિત્રો પહેલી આમ નોંધ 1/7/18 બેંક ખાતે ઉધાર 12 લાખ રૂપિયા. ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર, જે ભવિષ્યમાં આપણે પ્રીમિયમ ચૂકવવાનું એનું નુકસાન 1,80,000, તે કેટલા ટકાના ડિબેન્ચર હતા એ ટકા અવશ્ય દર્શાવવા. 8%, આ ડિબેન્ચરનું નામ કહેવાય, ડિબેન્ચરની ઓળખાણ કહેવાય. તે 8%ના ડિબેન્ચર્સ ખાતે જમા 12 લાખ રૂપિયા. ડિબેન્ચરની મૂળ કિંમત 12 લાખ જ છે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,80,000 રૂપિયા. ધેટ્સ ઇટ. ડિબેન્ચર ભાવે ભાવ બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના છે તેના. હવે આ ડિબેન્ચર ભવિષ્યમાં તારીખ 30/6/2024 ના રોજ 115 ની કિંમતે પરત કરવાના. તો તારીખ 30/6/2024 ડિબેન્ચર દેવું છે, જમા થયું હતું. ડિબેન્ચર પરત પ્રીમિયમ જવાબદારી છે, દેવું છે, જમા થયું હતું. આ બંને ખાતા બંધ કરવાના છે. આ બંનેને હવે ઉધાર કરી દો. એકદમ સિમ્પલ આમ નોંધ હોય. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000 રૂપિયા. તે આ બધા જ રૂપિયા આપણે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવીશું. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 13,80,000 રૂપિયા. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે સેમ ડેટ આપણે ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં ચૂકવી દઈએ તો એની આમ નોંધ 30/6/2024 ડિબેન્ચર હોલ્ડર્સ નાણાં લેનાર એમનું ખાતું ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 13,80,000 રૂપિયા.
અને આપણી પાસેથી રૂપિયા જાય તો જમા, તે બેંક ખાતે જમા 13,80,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ રીતે છેલ્લા 3 એક્ઝામ્પલ જે બોર્ડમાં પૂછાયા છે એ ત્રણેય એક્ઝામ્પલમાં કોમન વસ્તુ શું હતી? એક જ સિમ્પલ, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. તમે 4 ની બદલે 3 આમનોંધ પણ લખી શકો છો. પહેલી આમનોંધ આપણે સંયુક્ત આમનોંધ લખી. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એક્ઝામ્પલ માર્ચ 2022 અને 2023 બે વાર આ સેમ એક્ઝામ્પલ પૂછાયો છે. પૂજા લિમિટેડ 1/7/2017 ના રોજ 200 રૂપિયાનો એક એવા 8% 10,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. એટલે ડિબેન્ચર ઉપર આપણે બી પ્રીમિયમ લીધું. 200 રૂપિયા મૂળ કિંમત છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 200 રૂપિયા એ ડિબેન્ચરની મૂળ કિંમત, એના પર 5% તો આપણે પ્રીમિયમ લીધું છે ભાઈ. આ પ્રીમિયમ આપણા માટે ફાયદો કહેવાય. ફાયદો જમા થાય 5%. કોઈ પણ રકમના 10% શોધવા હોય તો મેં તમને બધી બહુ વાર કીધું, છેલ્લું ડિજિટ કેન્સલ કરો તો 200 રૂપિયા, એના 10% 20 રૂપિયા થાય, તો 5% એટલે એના અડધા 10 રૂપિયા થાય. આ રીતે આપણી કંપનીને 210 રૂપિયા મળશે એક ડિબેન્ચરના, અને એવા 10,000 ડિબેન્ચર છે. તો વિદ્યાર્થી મિત્રો 10,000 ડિબેન્ચર એટલે 210, એની પાછળ બીજા 1 2 3 4 મીંડા, તો વિદ્યાર્થી મિત્રો 21 લાખ રૂપિયા થયા. તો ડિબેન્ચર જ્યારે બહાર પાડીશું ત્યારે આપણને 21 લાખ રૂપિયા મળવાના છે. આ ડિબેન્ચર તારીખ 30/6/2023 ના રોજ 220 રૂપિયાની કિંમતે પરત કર્યા. એટલે આપણે લીધું 10 રૂપિયા પ્રીમિયમ અને ચૂકવીશું 20 રૂપિયા પ્રીમિયમ. તો ચૂકવણી કરતી વખતે ધ્યાન રાખજો, 10,000 ડિબેન્ચર એની મૂળ કિંમત 200 એટલે 20 લાખ રૂપિયા થઈ. એના પર આપણે 20 રૂપિયા વધુ ચૂકવવાના છે. તો 20 રૂપિયા વધુ એનો મતલબ થાય 2 લાખ રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ. અને આ રીતે આપણે 22 લાખ રૂપિયાની કુલ ચૂકવણી ડિબેન્ચર પરત કરતી વખતે કરવાની છે. તો આ રકમો તમારે ધ્યાનમાં રાખવી. એનીવે લેટ્સ સ્ટાર્ટ. એની જર્નલ લખીએ, આમ નોંધ લખીએ. જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે 5% પ્રીમિયમથી બહાર પાડીએ છીએ. તો આપણને 10,000 ડિબેન્ચરના 210 રૂપિયા લેખે કુલ 21 લાખ રૂપિયા મળશે. તો એની પહેલી આમ નોંધ તારીખ હતી 1/7/2017. તો આપણે ડેટ લખીશું પહેલી આમ નોંધ માટે, તારીખ 1/7/2017. બેંક ખાતે ઉધાર 21 લાખ રૂપિયા, ભવિષ્યમાં વધુ ચૂકવવાના છે 2 લાખ. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? 8%. તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 20 લાખ, એની મૂળ કિંમત 200 રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ, જે આપણી કંપનીએ પ્રીમિયમ ઉઘરાયું છે, 1 લાખ રૂપિયા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 2 લાખ રૂપિયા. જે પ્રીમિયમ મળે છે આપણા માટે ફાયદો છે એટલા જમા થયું, અને ભવિષ્યમાં આ પ્રીમિયમ વધારાનું આપણે ચૂકવવાનું છે, જે આપણું દેવું છે, અને દેવા તરીકે અત્યારે જમા કર્યું, ભવિષ્યમાં ચૂકવીશું ત્યારે એ ખાતું બંધ કરીશું. તો ભવિષ્યમાં આ રકમ આપણે પરત ચૂકવવાની છે તારીખ 30/6/2023 ના રોજ. તો હવે ડેટ લખીએ, તારીખ 30/6/2023. આ આપણું દેવું છે 8%ના ડિબેન્ચર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ.
આ બંને દેવું હવે ચૂકવવા બેઠા છે તો ખાતું બંધ કરવું પડે. પહેલા જમા હતું, હવે ઉધાર કરો તો 8% ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 22 લાખ રૂપિયા. હવે આજ તારીખે ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં પરત કરીશું. એ લોકો નાણાં લેનાર, એમનું ખાતું ઉધાર. તો તારીખ 30/6/2023 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ રૂપિયા તે રૂપિયા પાછા જાય તો જમા, તે બેંક ખાતે જમા 22 લાખ રૂપિયા. તો આ રીતે આ નવો વ્યવહાર છે. ખાસ ધ્યાન રાખો. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી જ પરત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો ડિબેન્ચરની અંદર ચાન્સીસ કેટલા? માત્ર 6 આમ નોંધ કરી જાઓ. આવી જ જાય એક એક્ઝામ્પલ તો આવી જાય. નસીબ હોય તો 2 મળે. કયા 6 વ્યવહારો? ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા. 1 મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે જ પરત કરવા. બીજું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. ત્રીજું, ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. ચોથું, ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. પાંચમું, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. અને છઠ્ઠું, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી જ પરત કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે દાખલો હતો એ પ્રીમિયમથી બહાર પાડ્યા, પણ પ્રીમિયમ લીધું 10 અને પ્રીમિયમથી પરત કર્યા, પણ પ્રીમિયમ આપ્યું 20. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બંને પ્રીમિયમ એકબીજા જોડે મિક્સ નહીં કરવાનું. જે પ્રીમિયમ આપણને મળે છે એને આપણે જામીનગીરી પ્રીમિયમ કહીશું અને જે પ્રીમિયમ ભવિષ્યમાં ચૂકવવાનું છે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ કહીશું. બંને પ્રીમિયમ એકબીજા કરતા અલગ છે. જે મળે છે એ જામીનગીરી પ્રીમિયમ, જે ચૂકવવાનું છે ડિબેન્ચર પરત પ્રીમિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા 6 પ્રકારના વ્યવહારો તમે જોઈ જાઓ એટલે કાર્યક્રમ પૂરો. તમારા 3 માર્ક તો બેઠા આવી જ જાય. અને હા, આની ડિટેલ, આ 6 વ્યવહારની ડિટેલમાં તમારે લર્નિંગ કરવું હોય તો કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો, રેપિડ રિવિઝનમાં જાઓ, તમને 6 વ્યવહારનું ડિટેલિંગ મળી જશે. છઠ્ઠો એક્ઝામ્પલ એ પણ 5મા જેવો જ છે. માર્ચ 2020માં પૂછાવેલો એક્ઝામ્પલ. તારીખ 1/1/17 રોજ 300 રૂપિયાના એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. એટલે ડિબેન્ચર આપણે પ્રીમિયમથી બહાર પાડીએ છીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બહાર પાડતી વખતે આપણને શું રકમ મળે. 300 વત્તા 5% પ્રીમિયમ, 300 ના 5% એટલે બીજા 15 રૂપિયા, 315. તારીખ 31/12/2023 રોજ 330 રૂપિયાની કિંમત એટલે 30 રૂપિયા વધુ ડિબેન્ચર પરત પ્રીમિયમ પરત કર્યા. તો કંપનીના ચોપડે આમ નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આની આમ નોંધ લખાય ધ્યાન રાખજો. તો સૌથી પહેલા તો ડિબેન્ચર બહાર પાડ્યા તારીખ 1/1/2017. તો આમ નોંધ લખીશું બેંક ખાતે ઉધાર. ધ્યાન રાખજો, તમે અહીંયા જ ગુણાકાર ભાગાકાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, બેંક ખાતે ઉધાર 14,000 ડિબેન્ચર મલ્ટીપલ બાય 5% પ્રીમિયમ કીધું છે, 300 રૂપિયાનો ડિબેન્ચર, કોઈ પણ રકમના 10% એટલે છેલ્લું ડિજિટ કેન્સલ, 30 તો 5% એટલે 15 રૂપિયા. તો આ રીતે આપણાને 315 રૂપિયા મળવા જોઈએ. તો 14,000 ગુણ્યા 315. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર ભાગાકાર કરજો, જરા મને હેલ્પ કરજો. 14,000 ગુણ્યા 315 રૂપિયા તો ગુણાકાર થાય 44,10,000 રૂપિયા. બેંક ખાતે ઉધાર 44,10,000
10,000 રૂપિયા, ભવિષ્યમાં ચૂકવવાના છે 30 રૂપિયા વધુ. તો સમજો ભવિષ્યમાં જ્યારે વધારે ચૂકવીશું તો 14,000 ગુણ્યા 330 ચૂકવવાના, તો 30 રૂપિયા વધુ ચૂકવવાના છે, આપણા માટે નુકસાન છે. એ નુકસાન પણ ઉધાર કરવાનું. તો ડિબેન્ચર પરત નુકસાન, ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ નુકસાન કહો કે ડિબેન્ચર પરત નુકસાન કહો, ચાલે. તો ડિબેન્ચર પરત નુકસાન, તો ડિબેન્ચરની રકમ અને સંખ્યા, તો 14,000 ડિબેન્ચર, એના પર 30 રૂપિયા વધુ, તો 14 ગુણ્યા 3, 14 ગુણ્યા 3 42, 4,20,000 રૂપિયા પ્રીમિયમ ભવિષ્યમાં ચૂકવવાનું. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 8. તે 8% ડિબેન્ચર ખાતે જમા. તો ડિબેન્ચરની મૂળ રકમ 14,000 ગુણ્યા 300 રૂપિયા, તો 42 લાખ રૂપિયા થાય. ડિબેન્ચર ખાતે જમા 42 લાખ રૂપિયા. તે આપણને જે પ્રીમિયમ મળ્યું છે એ પ્રીમિયમને આપણે કહીશું જામીનગીરી પ્રીમિયમ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? તો ઓફકોર્સ 14,000 ડિબેન્ચર ગુણ્યા આપણને જે મળ્યું તો એ 5%, એટલે 300 રૂપિયાના 5% 15 રૂપિયા થાય. તો 14,000 ડિબેન્ચર ગુણ્યા 15 રૂપિયા, એટલે 2,10,000 રૂપિયા પ્રીમિયમ મળ્યું હતું. આ પ્રીમિયમ કંપની માટે ફાયદો જમા થશે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? તો ઓફકોર્સ 4,20,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ રીતની આમનોંધ લખાય. ખાસ ધ્યાન રાખજો, આ તમારી પહેલી આમનોંધ છે 1/1/17 રોજ. હવે આ ડિબેન્ચર આપણે 31/12/2023 રોજ પરત કરી દેવાના છે, તો એની આમનોંધ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો 31/12/2023 એની આમનોંધ, તારીખ 31/12/2023. તો જે આપણું દેવું હતું, આ ડિબેન્ચર આપણું દેવું છે અને આ પરત પ્રીમિયમ એ પણ આપણું દેવું છે. તો આ બંને દેવાની રકમ હવે ઉધાર કરીશું. તો 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000 રૂપિયા આ રહ્યા. અને આ રીતે ટોટલ રકમ આપણે જે ચૂકવવાની છે એ 42 + 4 46,20,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 46,20,000 રૂપીસ, 46,20,000 રૂપિયા. હવે રૂપિયા ચૂકવી દો 31/12/2023. તો ડિબેન્ચર ધારકો એ પૈસા લેનાર એમનું ખાતું ઉધાર. ડિબેન્ચર ધારકો, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 46,20,000, 46,20,000. તે રૂપિયા જાય તો જમા, તે બેંક ખાતે જમા 46,20,000. અને આ રીતે ડિબેન્ચરની રકમ આપણે પરત કરી, બાબત જે લખવાની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ 7મું, ઓગસ્ટ 2020માં પૂછાયેલો એક્ઝામ્પલ. કોરોનાનો સમય, કપરો સમય, પણ અહીંયા દાખલાની રકમ જુઓ. નીચે આપેલા વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ લખવાની છે. એટલે આજે ડિબેન્ચર પરત કરવાની આમનોંધ લખવાની નથી, માત્ર પહેલી આમનોંધ. એમાં 3 વ્યવહારો આપ્યા છે, 1, 2, 3. એમાં પહેલો વ્યવહાર 100 રૂપિયાની મૂળ કિંમતના 4.5%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા અને જે મૂળ કિંમતે જ પરત કરવાના છે. પહેલી મેથડ, મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે જ પરત કરવા. તો સિમ્પલ ગુણાકાર છે બેટા. 8,000 ડિબેન્ચર છે, દરેક ડિબેન્ચર 100 રૂપિયાનું 8 લાખ રૂપિયા થાય. મળે છે પણ 8 લાખ, ચૂકવવાના પણ 8 લાખ. ધેટ્સ ઇટ.
તો એની આમ નોંધ શું થશે? તારીખ આપી હોય તો લખીશું, ના આપી હોય તો પહેલો વ્યવહાર, એની આમ નોંધ. માત્ર ડિબેન્ચર બહાર પાડવાની જ આમ નોંધ લખવાની છે. તો એની આમ નોંધ, બેંક ખાતે ઉધાર 8 લાખ રૂપિયા તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? એ ઇમ્પોર્ટન્ટ છે. મૂળ કિંમતના ડિબેન્ચર ટકા આપ્યા છે? હા આપ્યા છે ને ભાઈ, 4.5%. આ એનું નામ કહેવાય. તે 4.5%ના ડિબેન્ચર ખાતે જમા 8 લાખ રૂપિયા બાબત જે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરવાના છે તેના. બીજો વ્યવહાર, 100 રૂપિયાની મૂળ કિંમતના 5.5%ના 9000 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના. એટલે આ બીજી મેથડ થઈ ગઈ, વટાવે બહાર પાડો અને મૂળ કિંમતે પરત કરો. તો ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આપણે ગુણાકાર ભાગાકાર અંદર જ કરી લઈએ. તમે માત્ર ડિબેન્ચરની રકમ ધ્યાનમાં રાખો, સંખ્યા ધ્યાનમાં રાખો. 9000 ડિબેન્ચર છે, દરેક ડિબેન્ચર 100 રૂપિયાનો છે અને 10%નો વટાવ છે અને પરત કરવાના છે મૂળ કિંમતે જ. 10% વટાવ ધ્યાનમાં રાખજો. તો બીજા વ્યવહારની આમ નોંધ, બેંક ખાતે ઉધાર આપણને કેટલા રૂપિયા મળશે? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કે 9000 ડિબેન્ચર, 100 રૂપિયાનો ડિબેન્ચર, 10% વટાવ એટલે 90 રૂપિયા મળે. તો 10,000 ડિબેન્ચર, 9000 ડિબેન્ચર ગુણ્યા 90 રૂપિયા એટલે 8,10,000 રૂપિયા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તો 9000 ડિબેન્ચર છે ગુણ્યા 10 રૂપિયાનો વટાવ તો 90,000 રૂપિયા. અને ભવિષ્યમાં મૂળ કિંમતે જ પરત કરવાના છે તે 5.5%ના ડિબેન્ચર ખાતે જમા 9 લાખ રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ પ્રમાણે આમ નોંધાવશે. ત્રીજો વ્યવહાર, 200ની મૂળ કિંમતના 8%ના 10,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના. બોલો, એટલે 10,000 ડિબેન્ચર ને 10%ના પ્રીમિયમથી 200 રૂપિયાનો ડિબેન્ચર છે, 10% પ્રીમિયમ એટલે 20 રૂપિયા પ્રીમિયમ. તો કેટલા રૂપિયા મળશે ધ્યાન રાખવાનું. વિદ્યાર્થી મિત્રો આની આમ નોંધ. ત્રીજા વ્યવહારની, બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 10,000 ડિબેન્ચર છે, દરેક ડિબેન્ચર 200 રૂપિયાનો છે, 10% પ્રીમિયમ એટલે 20 રૂપિયા. તો આ પ્રમાણે આપણને રૂપિયા મળે તો 10,000 ગુણ્યા 220 રૂપિયા એટલે 22 લાખ રૂપિયા મળશે. 22 લાખ રૂપિયા તે કેટલા ટકાના ડિબેન્ચર છે? મૂળ કિંમતના 8%ના. તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 20 લાખ રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ, આપણને પ્રીમિયમ મળ્યું છે તે જામીનગીરી પ્રીમિયમ, પ્રીમિયમ ફાયદો છે 2 લાખ રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ રીતે 3 વ્યવહાર, 3 આમ નોંધ, બાબત જે લખવાની જરૂર નથી. પહેલો વ્યવહાર હતો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. બીજો વ્યવહાર ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. અને ત્રીજો વ્યવહાર ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના. અને આ ત્રણેય પ્રકારના વ્યવહારની અંદર માત્ર ડિબેન્ચર બહાર પાડવાની જ આમ નોંધ લખવાની છે, પરત કરવાની આમ નોંધ લખવાની નથી. એક્ઝામ્પલ નંબર 8, તારીખ 1/4/2014 રોજ જામનગર કોપર લિમિટેડ 12.5% જે છે એ 12.5%ના 12,000 કન્વર્ટેબલ ડિબેન્ચર, દરેક ડિબેન્ચર 400 રૂપિયાના ભાવે બહાર પાડ્યા. તો બેટા 12,000 ડિબેન્ચર મલ્ટીપલ બાય 400 રૂપિયાની કિંમત, 12 ચોક 48 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા. કઈ રીતે? ભાવે ભાવ. ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલ શરત મુજબ
ડિબેન્ચર 5 વર્ષ પછી મૂળ કિંમતના બદલામાં મૂળ કિંમત જ પરત કરવાના છે એટલે ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે બી 48 અને પરત કરો તો પરત કરવાની રકમ પણ 48 લાખ રૂપિયા જ થશે બદલામાં. પણ બદલામાં રોકડ અવેજ સિવાયની પદ્ધતિ છે, રોકડ નથી આપતા પણ બદલામાં ઇક્વિટી શેર આપીએ છીએ. મૂળ કિંમતના બદલામાં 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર. હા, આ ઇક્વિટી શેર જે આપીશું એ 50%ના પ્રીમિયમથી આપીશું. ધેટ્સ ઇટ. તો ચૂકવવાની રકમ તો બેટા 48 લાખ જ, પણ બદલામાં આપણે ડિબેન્ચરની બદલામાં પૈસા નહીં નવા ઇક્વિટી શેર આપીશું. તો ઇક્વિટી શેરની મૂળ કિંમત 10 વત્તા એના 50% 5 રૂપિયા પ્રીમિયમ એટલે કુલ 15. તો આપણા એક શેરની કિંમત 15 રૂપિયા છે. ચૂકવવા પાત્ર રકમ 48 લાખ ડિવાઇડેડ બાય 15 રૂપિયા એક શેરની વેલ્યુ તો 3,20,000 ઇક્વિટી શેર આપણે ચૂકવવા પડે. દરેક ઇક્વિટી શેર 10 રૂપિયાનો પણ ઇસ્યુ પ્રાઇસ 15 રૂપિયા 50% એમાં પ્રીમિયમ ગણવાનું. ધેટ્સ ઇટ. તો આ ગણતરી પહેલા જ તમે નોંધી લો કે બેટા જ્યારે પરત કરવાના છે ત્યારે પણ મૂળ કિંમત જ પરત કરવાના છે. તો 48 લાખમાં બહાર પાડ્યા, આપવાના પણ 48 લાખ, પણ બદલામાં ઇક્વિટી શેર જે 10 રૂપિયાનો છે એને 50%ના પ્રીમિયમથી એટલે 10 રૂપિયાનો ઇક્વિટી શેર 15 રૂપિયામાં આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચૂકવવા પાત્ર ઇક્વિટી શેર 48 લાખ ભાગ્યા 15 3,20,000 થાય. હવે 1 એપ્રિલ 2014 આપણે એની આમ નોંધ લખીએ ડિબેન્ચર બહાર પાડવાની. તો વિદ્યાર્થી મિત્રો, 1 એપ્રિલ 2014 બેંક ખાતે ઉધાર 48 લાખ રૂપિયા તે 12.5% 12.5%ના ડિબેન્ચર ખાતે જમા 48 લાખ રૂપિયા. હવે આ ડિબેન્ચર પરત કરવાના છે 5 વર્ષ બાદ તારીખ 1 એપ્રિલ 2019. તો હવે આવશે તારીખ 1 એપ્રિલ 2019. દેવું કેન્સલ કરવા એને ઉધાર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, 12.5%ના 12.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર 48 લાખ રૂપિયા. આ રૂપિયા ચૂકવવાના કોને? તે ડિબેન્ચર ધારકો, ડિબેન્ચર હોલ્ડર્સ. 48 લાખ રૂપિયા. પણ આ 48 લાખ રૂપિયા જે ચૂકવવાના એ આપણે રોકડા નથી આપતા પણ રોકડ અવેજ સિવાય ચૂકવીએ છીએ. બદલામાં ઇક્વિટી શેર, દરેક ઇક્વિટી શેર 15 રૂપિયાનો. એનો મતલબ નવા ઇક્વિટી શેરની સંખ્યા 3,20,000 થાય. તો 3,20,000 ઇક્વિટી શેર આપવાના. દરેક શેર દરેક ઇક્વિટી શેર 10 રૂપિયાનો પણ 50% પ્રીમિયમથી. તો હવે આ ડિબેન્ચરના બદલામાં આપણે ઇક્વિટી શેર આપીએ. ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર એમનું ખાતું ઉધાર. તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 48 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3,20,000 શેર ગુણ્યા દરેક શેર 10 રૂપિયાની મૂળ કિંમત 32 લાખ રૂપિયા. તે આપણને પ્રીમિયમ મળ્યું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3,20,000 શેર ગુણ્યા 5 રૂપિયાનું પ્રીમિયમ 16 લાખ રૂપિયા. ધેટ્સ ઇટ. તો આ રીતે આ જે ડિબેન્ચરના બદલામાં રોકડ અવેજ સિવાયની પદ્ધતિ આવી. તમારે નવા ઇક્વિટી શેરની સંખ્યા ચૂકવવાની હોય, સંખ્યા જાણવી હોય તો એ કઈ રીતે જાણી શકાય? તો એક તો પરત ચૂકવવાની રકમ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પાછા કેટલા આપવાના છે. તો કે મૂળ કિંમત જ 48 લાખ અને નવા એક ઇક્વિટી શેર 10 રૂપિયાનો છે વત્તા 50% પ્રીમિયમ. 10 રૂપિયાના 50% 5 અને કુલ ચૂકવવા પાત્ર રકમ 15.
તો 48 લાખ ભાગ્યા 15, 3,20,000 નવા ઇક્વિટી શેર બહાર પાડવા પડે. આ રીતે સંખ્યા જાણી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, ચાર્મી લિમિટેડ 6 લાખ રૂપિયાની મશીનરી ખરીદે છે. ભાઈ આજે આપણે મશીનરી ખરીદ્યા છે પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી તારીખ 1/12/2017 ના રોજ, અને આ જે 6 લાખ રૂપિયાના મશીનરી ખરીદ્યા, બરાબર સમજજો, 6 લાખ રૂપિયાના મશીનરી ખરીદ્યા, એના બદલામાં 2 લાખ રૂપિયા તારીખ 1/1/18 ના રોજ ચેકથી ચૂકવ્યા. આમાંથી 2 લાખ રૂપિયા તમે ચેકથી ચૂકવો છો એટલે બેંક ખાતે જમા. બાકી રહ્યા 4 લાખ રૂપિયા. હવે ચૂકવવા પાત્ર 4 લાખ જ બાકી છે, પણ એ 4 લાખના બદલામાં આપણે બાકીની રકમ પેટે 4,20,000 રૂપિયાના 11% ડિબેન્ચર આપે છે. એટલે 4 લાખના બદલામાં આપણે ડિબેન્ચર આપીએ છીએ 4,20,000. એનો મતલબ 20,000 રૂપિયા વટાવ થયો, આપણને એટલા રૂપિયા ઓછા મળ્યા. આપણને તો 4 જ મળ્યા ભાઈ, અને આપણે ડિબેન્ચર આપ્યા વધારે 4,20,000 તો આપણા 4,20,000 ડિબેન્ચરના બદલામાં 4 લાખની જ રકમ કન્સિડર થઈ, 20,000 ઓછી, એ વટાવ કહેવાશે. તો આ ખાસ ધ્યાન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ, પહેલી આમ નોંધ, તારીખ 1/12/2017 મશીનરી ખરીદો છો એની આમ નોંધ. મશીનરી ખાતે ઉધાર 6 લાખ રૂપિયા તે કોની પાસેથી ખરીદ્યા? શાકથી, પ્રેમ મેન્યુફેક્ચરિંગ. તે પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે જમા 6 લાખ રૂપિયા. બાબત જે મશીનરી ખરીદ્યું તેના, એમ તો બાબતજીની જરૂર નથી પણ તેમ છતાં હું બોલી જાઉં છું ખાલી. હવે આ રકમ આપણે ચૂકવવાની છે 1/1/18 ના રોજ, 1/1/2018. એમાં 2 લાખ રૂપિયાનો ચેક ચૂકવ્યો. તો ધ્યાન રાખજો, પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર, આપણે તો 6 લાખ આપવાના છે ને, તો એ 6 લાખની ચૂકવણી કરવાની. 6 લાખ, પણ 2 લાખનો ચેક આપ્યો, બાકીના 4 લાખના બદલામાં 4,20,000 ડિબેન્ચર આપ્યા. તો ડિબેન્ચરની મૂળ કિંમત 4,20,000, પણ અમાઉન્ટ કન્સિડર થઈ 4, એટલે 20,000 વટાવ. એ વટાવ આપણે ઉધાર કરવો પડે. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 20,000 રૂપિયા તે બેંક ખાતે જમા, જે રોકડા ચૂકવો છો, ચેકથી ચૂકવો છો, બેંક ખાતે જમા 2 લાખ રૂપિયા તે બાકીના ડિબેન્ચર 11%ના, તે 11%ના ડિબેન્ચર ખાતે જમા 4,20,000 રૂપિયા. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, જે મશીનરી ખરીદ્યું એના બદલામાં પાર્શિયલ અમાઉન્ટ રોકડેથી એટલે કે ચેકથી ચૂકવી, અને બાકીની રકમના 4 લાખની બદલે આપણે 4,20,000ના ડિબેન્ચર આપ્યા. તો ચૂકવવાની રકમ બાકી હતી 4 લાખ, અને આપણે ડિબેન્ચર ઇસ્યુ કરીએ છીએ 4,20,000. એટલે કે આપણા ડિબેન્ચર તો 4,20,000ના જ છે, પણ એની રકમ માત્ર 4 લાખની ચૂકવણી ગણાય. એનો મતલબ 20,000 રૂપિયા એ વટાવ થયો, અને આ વટાવ આપણે અહીંયા ઉધાર કર્યો. ધેટ્સ ઇટ. તો પ્રેમ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ એ પૈસા લેનાર, એનું ખાતું ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 2 લાખ, અને તે નવા ડિબેન્ચર છે આપણે ઇસ્યુ કર્યા બદલામાં એ 11%ના ડિબેન્ચર 4,20,000. તો આ પ્રમાણે માત્ર 2 જ આમ નોંધ આવે. 9મા એક્ઝામ્પલમાં 2020માં પૂછાયેલું પેપર આવા દાખલા પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત, મૂળ કિંમત પ્રીમિયમ વટાવ, પ્રીમિયમ વટાવ, મૂળ કિંમત પ્રીમિયમ 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 મૂળ કિંમત, એવા 6 આમ નોંધ ધ્યાનમાં રાખવી. બદલામાં ઘણીવાર એવું પણ પૂછાય કે ભાઈ ડિબેન્ચર બહાર પાડ્યા પણ પરત કરતી વખતે ઇક્વિટી શેર આપ્યા, પરત કરતી વખતે નવા ડિબેન્ચર આપ્યા, પરત કરતી વખતે રોકડા આપ્યા, અથવા રોકડ અવેજ સિવાયની પદ્ધતિ. આજે આ છેલ્લો દાખલો જુઓ આપણે 9મો, તો મશીનરી ખરીદી, બદલામાં ડિબેન્ચર આપ્યા. આવા વિવિધ પ્રકારના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી જવી. ડિબેન્ચરના એક્ઝામ્પલ ઉપરાંત ડિબેન્ચરની આ થિયરી, તફાવત, એ પણ મોસ્ટ ટાઈમ છે. ખાસ ધ્યાન રાખવું.
શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત માર્ચ 2020, 23, 24 અને જુલાઈ 23 ચાર વાર પૂછાયેલો એમ તફાવત છે. બહુ જ સિમ્પલ હોય છે ભાઈ. શેર અને ડિબેન્ચર એ બેનો તફાવત ખાસ ધ્યાન રાખો. એમ તો 3 માર્કમાં પૂછાય તો 3 જ મુદ્દા લખો, ઇનફ છે. પણ કોઈક વાર તમારે 4 મુદ્દા લખવા જોઈએ. એકાદ બે વધારે લખશો તો બહુ વાંધો નહીં, ટાઈમ હોય તો. એનીવે તફાવત જોઈએ. શેર એક કંપનીની માલિકીની મૂડી છે. ઓફકોર્સ દરેક શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે. શેર શું છે? એક મોટી મૂડી જેના નાના ભાગ પાડવામાં આવે અને એ નાના ભાગ ટુ શેર એટલે શેર. એ શેર દરેક શેર હોલ્ડરને આપેલા હોય છે. શેર ધરાવનાર વ્યક્તિઓ શેર હોલ્ડર કહેવાય. એ કંપનીનો માલિક છે. તો બેટા એ માલિકીની મૂડી છે. જ્યારે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર એ કંપનીની ઉછીની લીધેલી મૂડી છે. લોકો પાસે આપણે ડિબેન્ચર લઈએ છીએ અને ભવિષ્યમાં પરત કરવાની વાત કરીએ છીએ, પરત કરવાનો વાયદો કરીએ છીએ. ચોક્કસ સમય પછી ડિબેન્ચરની રકમ પરત કરવાનું હોય છે. તો ડિબેન્ચર એ આપણું દેવું છે. આ યાદ રાખજો. જ્યારે શેર એ માલિકીની મૂડી છે, આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની. એનીવે બીજું, શેર પાડવું કંપની માટે ફરજિયાત છે. શેર વગર કંપની બહાર જ ના પડે. જ્યારે ડિબેન્ચર બહાર ન પાડે તો પણ ચાલે. ડિબેન્ચર બહાર પાડવા એ ફરજિયાત નથી, મરજિયાત છે. તો આ મરજિયાત અને ફરજિયાત એ પણ ધ્યાનમાં રાખવાનું. શેર હોલ્ડરને કંપનીના નફાનો ભાગ એટલે કે ડિવિડન્ડ મળે છે. ઓફકોર્સ એવું છે યાર. શેર હોલ્ડર કોણ કહેવાય? કંપનીના માલિકો છે. શેર મૂડી એ કંપનીની માલિકીની મૂડી છે. તો માલિક શું કમાય? નફો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કાંઈ કંપની નફો કરશે એ નફો દરેક શેર ધારકો વચ્ચે, શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. શેર હોલ્ડરને પોતાના હિસ્સાનો જે નફો મળે છે એ નફાને ડિવિડન્ડ કહેવાય. તો ડિવિડન્ડ એટલે વહેંચણી પાત્ર નફો જ છે. કંપની જે નફો કરે એ નફો શેર હોલ્ડરને જે મળે તે, તો એ ડિવિડન્ડ છે. જ્યારે ઓફકોર્સ ડિબેન્ચર એ કંપનીનું દેવું છે યાર, તો દેવા ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે. તો ડિબેન્ચર હોલ્ડર્સને વ્યાજ મળે છે. ચોથો મુદ્દો, કંપનીને નફો થયો હોય તો જ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે. ઓફકોર્સ એવું જ હોય. અલા નફો થાય તો વેચાય ને પૈસા, નફો જ ના થાય તો. પણ ડિબેન્ચર એ તો દેવું છે. કંપની નફો કરે કે ના કરે, વ્યાજની ચૂકવણી તો તમારે કમ્પલસરી કરવી પડે. તો કંપની નફો થાય કે ના થાય કંપનીમાં, પણ ડિબેન્ચર પર વ્યાજ તો ચૂકવવું જ પડે. પાંચમું, ડિબેન્ચર હોલ્ડરો કંપનીના માલિકો છે. પાંચમું, શેર હોલ્ડરો કંપનીના માલિકો છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો છે. 2013 કંપની ધારા 2013 મુજબ વટાવથી શેર બહાર પાડી શકાતા નથી, પણ ડિબેન્ચર એ વટાવથી બહાર પાડી શકાય છે. તો આવા 6 મુદ્દા ધ્યાનમાં રાખવા. માલિકીપણું, વ્યાજ, ડિવિડન્ડ વગેરે વગેરે 6 મુદ્દા યાદ રાખશો તો 3 તો આરામથી લખી શકશો. અને આ પણ પૂછાય જ છે, બહુ ઇઝી કહેવાય. બીજો અન્ય કોઈ દાખલો ગણવો ને એના કરતાં તો ડિબેન્ચરના બંને દાખલા અથવા જો આ થિયરી પૂછાઈ જાય તો આ પણ ગણવી સારી, આ પણ થિયરી લખવી સારી. તો વિશ યુ ઓલ ધી બેસ્ટ ગર્લ્સ એન્ડ બોયઝ. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા મેં તમને સી વિભાગની અંદર ઘણું બધું ચલાવ્યું, ઘણું બધું સમજાયું. બેટા સી વિભાગ ભાગીદારી, વિષય પ્રવેશ એના પણ એક્ઝામ્પલ કરાવ્યા. પુનર્ગઠન એમાં લાભ, ત્યાગ, એકત્રિત નફો નુકસાન કરાવ્યું. વિસર્જનના દાખલા કરાવ્યા અને ડિબેન્ચર પણ આજે આપણે પૂરું કર્યું. આ 4 પ્રકરણ મેં તમને રેપિડ રિવિઝનમાં પૂરા કર્યા છે. તમે કીર્તિ વિદ્યાના લાઈવ લેક્ચરમાં જોડાતા જાઓ. અન્ય વિદ્યાર્થીને પણ આ લિંક શેર કરો. મહત્તમ વિદ્યાર્થીને આખા ગુજરાતમાં લાભ થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે 90+ માર્ક મેળવવા હોય તો કીર્તિ વિદ્યાના દરેક લાઈવ લેક્ચર અટેન્ડ કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે સી વિભાગને કમ્પ્લીટ કર્યું છે. આગળ ડી વિભાગ, ઈ વિભાગ અને એફ વિભાગ પણ પૂરું કરીશું, અને એ પણ ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સૌથી પહેલા હું હવે છેલ્લો વિભાગ લઈશ. એની અંદર વાર્ષિક હિસાબ એ પબ્લિક ડિમાન્ડ છે બેટા. ઘણા બધા સ્ટુડન્ટ્સ એમણે મેસેજ કર્યો છે કે સર સી વિભાગ ને ડી વિભાગ ચલાવતા પહેલા તમે વાર્ષિક હિસાબની પ્રેક્ટિસ કરાવી દો. તમારા ડિમાન્ડને
માન આપીએ જ છે અને તમે જે પ્રમાણે ડિમાન્ડ કરી છે એ પ્રમાણે એ હું સૌથી પહેલા ચલાવી દઈશ, જેની અંદર વાર્ષિક હિસાબ ભાગીદારીના અને કંપનીના બંને વાર્ષિક હિસાબોની પ્રેક્ટિસ કરાવીશ. ડોન્ટ વરી. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે લાઈવ લેક્ચરમાં મળીશું. ભાગીદારીના વાર્ષિક હિસાબ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. 11 માંથી પૂરા 11 અથવા 11 માર્કની નજીક પહોંચવાની કોશિશ કરીશું. પણ આજે આપણે સી વિભાગ પૂરો કર્યો. બેટા 6 દાખલા પૂછાય, ગણવાના 4 જ છે. તમારા પર ડિપેન્ડ છે કયા 4 ગણવા. મેં તમને ઘણી બધી વાર સલાહ સૂચન આપી છે અને એ પ્રમાણે જો દરેકના તમે 3 માર્ક્સ મેળવતા જાઓ તો સી વિભાગમાં પોસિબલ છે 12 માંથી 12 માર્ક્સ મેળવવા. પણ આની અંદર જ્યારે 4 દાખલા ગણતા હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ ધ્યાનમાં રાખવું કે ભાઈ એબી વિભાગ તો 30 માર્કનું છે, કેટલા સમયમાં પૂરું કરી દેવું. સી વિભાગ કેટલા સમયમાં પૂરું કરવું. ડી વિભાગ કેટલા સમયમાં કરવું. ઈ અને એફ આ બંને વિભાગો તમારે ધ્યાનમાં રાખવાના.